હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ઉનાળાની ગરમીમાં શાક રોટલી બપોરે ખાવાનું મન તો બિલકુલ નથી થતું. તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત 5 મિનિટમાં ઝટપટ બની અને તૈયાર થઈ જાય તેવી નવી રેસીપી, જે ખાવાનું પણ મન થશે, પેટ પણ ભરાઈ જશે અને વજન પણ બિલકુલ નહીં વધે. ઇનફેક્ટ જે લોકોને વજન ઘટાડવો છે તે લોકો પણ આ રેસીપી ખાઈ શકે છે. તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 નંગ ડુંગળી, ટામેટું અને કાચી કેરી લીધેલા છે. તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા 1 બાઉલ જેટલા મખાના લીધેલા છે, જેને આ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરીશું. તેલ અથવા તો ઘી કંઈ જ એડ નથી કરવાનું. જો તમારે મખાનાનો ઉપયોગ ના કરવો હોય તો આ સમયે તમે મમરા પણ લઈ શકો છો. તો મખાના સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરીશું. ત્યારબાદ હવે આ રીતેનું એક બાઉલ લઈ અને તેમાં 2 મોટા ચમચા જેટલું દહીં એડ કરીશું. દહીં એડ કરવાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ઉનાળામાં પણ ખાવાનું મન થાય છે. દહીંને સરસ રીતે ફેટી લઈએ. ત્યારબાદ જે પણ વેજીટેબલ્સ લીધા હોય તે એડ કરીશું. મેં અહીંયા ડુંગળી, ટામેટું અને કેરી લીધેલા છે. હવે એક વખત બધા જ વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલું સિંધાલું નમક, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, ચપટી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. જો તમારે થોડી ખાંડ એડ કરવી હોય તો અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો. ત્યારબાદ તૈયાર કરેલા મખાના એડ કરીએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. આ રેસીપી બનાવવી જેટલી જ ઇઝી અને ઝટપટ બની જાય છે, ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. તો એકદમ સરસ એવી આપણી મખાનાની ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે. જો તમે આ રેસીપી ઘરે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો, ઘરમાં બધાને ભાવશે. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.